નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આ ચેનલમાં હું ડેઈલી અમે જે કાર્ય કરી રહ્યા છીએ કાર્યના વિડીયો છે અપલોડ કરું છું, જેમાં અમે સમાજના સપોર્ટ દ્વારા અમારા સમાજના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને એ પણ સમાજના સપોર્ટથી, સમાજમાંથી અમને જે કાંઈ આર્થિક મદદ મળે એના દ્વારા આ કાર્ય ચાલે છે અને અમે પતિ પત્ની આમાં મહેનત કરીએ છીએ। તો અમારી ચેનલને સમાજના બધા લોકો સુધી પહોંચાડો અને ખાસ કરીને તો અત્યારે હાલ અમને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આમ તો ડેઈલી અમે અમારી દિનચર્યા બતાવીએ છીએ, પણ આ એક ગ્રામ્ય જીવનનો સુંદર અનુભવ તમને આજે આ વિડીયોમાં હું શેર કરવા માગું છું। આ ગામનું ખોડિયાર માતાજીનું મંદિર છે અને અહીંયા દર વર્ષે છે એ ગામના બધા જ લોકો ભેગા થઈને એક સુંદર કાર્ય કરે છે અને એ કાર્ય છે માતાજીનો મહાપ્રસાદ બનાવવો। આ વિડીયોમાં આગળના વિડીયોમાં પણ તમને આ મંદિર એક વખત મેં બતાવ્યું હતું અને આજે અહીંયા બધા જ લોકો એકસાથે મળીને માતાજીનો પ્રસાદ બનાવી રહ્યા છે। ખાસ તો તમને ગ્રામીણ સંસ્કૃતિ હજી પણ ગામડામાં જીવિત છે એ દર્શાવવાનો ઉદ્દેશ આ વિડીયો દ્વારા છે। અહીંયા માતાજી ખોડિયારમાં બિરાજમાન છે। તમે જોઈ શકો છો અહીંયા માતાજીની લાપસી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ કાર્ય ગામના બધા લોકો છે એ સંપૂર્ણ સેવા કાર્ય કરે છે અને બધું જ કાર્ય ગામના લોકો હળી મળીને કરે છે। તો આ છે ગ્રામ્ય સંસ્કૃતિ। હજી પણ ગામડામાં આ બધી સંસ્કૃતિ આપણને જોવા મળે છે। તો આ ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા માટે હાલ પણ ગામડામાં લોકો મહેનત કરી રહ્યા છે। તો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મહાપ્રસાદ હતો અને અમારા પાડોશી ભાઈઓ જ છે એ પ્રસાદી લઈને આવ્યા છે। મનાભાઈ, બોલો પ્રસાદ કેમ હતો? 20 માણાની લાપસી। એટલે આમ અંદાજિત કેટલા કિલો થાય? 100 કિલો। અને આ બધો પ્રસાદ છે તમે ક્યાં વેચવાના છો? સ્કૂલમાં? બે સ્કૂલમાં ને અહીંયા અમારા ભાઈઓ માટે અને મોટા બીડની સ્કૂલમાં। હા હા હા।